જોયું ને તમે મમ્મી ને કાલે કાકી ને કેવું કરતા હતા કે મારી વહુ તો છે ને ટી શર્ટ ને એવું પહેરે છે જાણે મેં કોઈ દિવસ એને કીધે સાડી જ ન પહેરી હોય. અરે પણ એમાં હું થઈ ગયો હવે કીધું તો હવે એકવાર કીધું એમાં કઈ ખોટું ન લગાડ લેવાનું હોય એટલું બધું. તમે તો છે ને રહેવા જ દો નવરી બજાર. આમ સાંભળો મમ્મી જો બાલ્કની માં છે ને બાજુ વાળા આરે મારી પંચાયત કરે છે. અરે પણ એમાં હું થઈ ગયું એમાં કઈ એટલું બધું ખોટું ન લગાડી લેવાનું હોય વાતે વાતે તું તો બધું મને કેવા આવે છો. હા તમે તો કઈ બોલો જ નહીં. આ મમ્મી જુઓ તમારી બેન ને 10,000 રૂપિયા આપવાની વાત કરે છે ને મેં હજી હમણાં 10 રૂપિયા માંગ્યા ને તો મને કે મારી પાસે નથી. અરે પણ તને તો હવે વાતે વાતે તું મમ્મી ની પાછળ પડી ગઈ. મને લાગે તું ઘરનું બીજું કઈ ધ્યાન નથી રાખતી મમ્મી નું ધ્યાન રાખતી એવું લાગે છે. ઘડીક આ બાજુ જાય તો એની વાહે જાય આમ જાય તો ન્યા જાય. તાર 10 રૂપિયા જોઈએ ને હું તને 100 રૂપિયા આપી દઉં શાંતિ રાખતું. નથી જોતા તમારે 100 રૂપિયા રાખો તમારી પાસે. મનીષા લાઈને જમવાનું ભૂખ લાગી છે. હા લ્યો જમી લ્યો. આ હજી કેમ તારું મોઢું ચડેલું જ છે. તમારી બેને શાકમાં મરચાંનો ઢગલો કરી નાખ્યો તોય મમ્મીને તીખું નથી લાગતું ને મેં 2 ચમચી મરચું નાખ્યું હોય ને તરત તીખું લાગવા લાગે છે. પણ તીખું જ્યારે લાગે ત્યારે કે ને કઈ આમ નામ થોડી કેવા માંડે કે મને તીખું લાગ્યું ને મોળું લાગ્યું. તમને તો એ જ સારું લાગશે તમને કઈ કેવા જેવું જ નથી. હા હા અરે ના ના વાંધો નહીં હમણાં હું તમને 1 કલાકમાં ફરીવાર ફોન કરું ને ત્યારે તમને હું કહી દઈશ. હા હા અરે ચિંતા ન કરો. આ તમારી બેન અડધી કલાકથી બહાર ઊભી છે તો મમ્મી એને કાંઈ નથી કહેતા ને હું જો અડધી કલાક નહીં પણ 5 મિનિટે બહાર ઊભી રહું તો મને અંદર જવાનું કહે છે. હમણાં ફોન કરું. હા હા ભાઈ જવા દે ને તું તો વાહે પડી ગઈ હવારની. જવા ક્યાંથી દે તમે અંદર આવો તમારો વારો છે. ભાવિના તારી વહુને કહી દેજે કાલથી વહેલા ઉઠવાનું રાખે. આજે જો કેટલા વાગે ઉઠી તોય મેં કાંઈ નથી કીધું પણ તું કહી દેજે એને. હું કહીશ ને તો એને સારું નહીં લાગે એટલે તું કહેજે કાલથી વહેલા ઉઠીને ઘરનું કામ કરવા માંડે. મારે સવારમાં વહેલા ચા જોતી હોય તો મારે હું મારા હાથે ચા બનાવવાની? હા હારું વાંધો નહીં હમણાં ઉઠે એટલે કહી દઈશ. ભાવિના આ જો તારી વહુને કહી દેજે આ ફ્રીજમાં હાવ બધું આમનામ બધું ગંધાઈ ગયું છે અને હાવ બગડી ગયું છે. અત્યારે 2 કલાકથી એની બેનપણીને મળવા ગઈ છે પણ એમ નહીં કે આપણે ઘરમાં સફાઈ કરીએ. ક્યારે આવશે ઈ? ફોન કરીને એને કે જલ્દી આવે અહીંયા મારે કામ છે. હાલો અત્યારે ફોન કરી દઉં. આ ભાવિના તારી વહુને કહી દેજે જો એકેય વાસણ હરખા ઉઠ્યા નથી હાવ બધામાં હાબુ પાવડર ચોંટેલો. હું રોજ બધાય વાસણ ફરીથી ને ધોવું અને ફરીથી લૂછીને બધા ગોઠવું છું તો મારે જ બધું કરવાનું હોય તો એનું શું કામ છે અહીંયા? કહી દેજે એને. આ ફોન કર્યો તે ક્યારે આવે છે? આવે છે હમણાં રસ્તામાં છે એમ કીધું મને ફોનમાં. શું ક્યારના ફોન કરતા હતા શું કામ છે બોલો? મારે નહીં મમ્મીને કામ છે. મમ્મીને પૂછ. એ મમ્મી આ જો આવી ગઈ છે તારે કહેવાનું હોય કહી દે. મારે કે કઈ કહેવાનું જ હતું? તું કેતો તો ક્યારનો તે બધું તે. હું તો કઈ કહેતી નહોતી. મેં તો એમ કીધું કે એની હાટુ મેં સોનાનો હાર કાઢીને રાખ્યો છે હું હમણાં એને આપી દઈશ. હે મમ્મી લાવો લાવો લાવો.